શિવમભાઈ તમે ઓનલાઈન પાર્સલ આવ્યું છે બહાર આવીને લઈ જાઓ. હા હા ભાઈ આવું. સારું તું આવ્યું, હું તો રાહ જ જોતો હતો. કેટલા થયા? 500 રૂપિયા દેવાના. અરે તારા 500. એટલે આ તું શું રોજ રોજ આ પાર્સલ ન હોય એવા મંગાવસ? આ આખું ઘર ભરાઈ ગયું છે પાર્સલ નું મંગાવીને આખું ગોડાઉન કરી નાખ્યું છે તે આખું ઘર. હવે મને આમાં દેખાડતે શું મોટો આમાં એવડો મોટો કોલસો મંગાવ્યો છે. તે એવું બધું પાર્સલમાં શું મંગાવ્યું છે તો તું ખોલીને બતાવતોય નથી. તો તે પાર્સલમાં મંગાવ્યું છે શું અને કેટલાક રૂપિયામાં તે બગાડ્યા છે? આમાં કાંઈ એવી મોટી વસ્તુ નથી, ખાલી પાણીની પીવાની બોટલ હે. ઓફર હતી, ખાલી 500 રૂપિયામાં આવી છે. 500 રૂપિયાની પાણીની બોટલ મંગાવી તે? આ 500 રૂપિયાની પાણીની બોટલ મંગાવીને એમાં પાણી પીશ તો શું તું વિરાટ કોહલી બની જઈશ? તો પછી આપણી 20 રૂપિયા વાળી મિનરલ વોટર આવે છે ઈમાં શું કાંઈ કાંટા ઉગ્યા છે કાંઈ? ઈ પીવાય? આ ખોટા ખર્ચા તું કરમાં આવા. પણ પપ્પા સ્માર્ટ બોટલ છે, આમાં પાણી કેટલું ઠંડુ હોય ને પાણી કેટલું ગરમ હોય ને એનું તાપમાન દેખાડે. તારું માથું, ઈ તો આપણી જીભ અડાડીને તોય ખબર પડી જાય કે આમાં કેટલું ઠંડુ પાણી છે કેટલું ગરમ પાણી છે. આવા 500 રૂપિયાના ધુવાણા ન કરાય. ભગવાને બુદ્ધિ આપતી વખતે તારામાં બુદ્ધિ નાખવાનું જ ભૂલી ગયા છે. કાંઈ ખબર જ પડતી નથી. આવા પૈસાનો ધુવાણો ન કરવાનો હોય. 500 રૂપિયા ઉડાડી દીધા. ગયા અઠવાડિયે તે ઓનલાઈનમાંથી ઓલા કૂતરાવે ફાડી નાખેલું જીન્સ તે મંગાવ્યું. ઈ પાછું 1500 રૂપિયાનું તે મંગાવ્યું હતું અને ઈ કૂતરાવે ફાડેલું. એટલે એવી ફાડી તોડી અને મેં તારા મમ્મીને દઈ દીધું અને ઈ ઘરમાં પોતું કરવા માટે. તો તારા મમ્મી કે મેં મારી જિંદગીમાં આવું મોંઘું પોતું વાપર્યું નથી. આ પપ્પા એને ફેશન કહેવાય. 1500 રૂપિયાનું તમે પેન્ટ ફાડીને પોતું કરી નાખ્યું. એવી ફેશન ન કરવાની હોય. કૂતરાવે ફાડેલું એવા જીન્સ પહેરવાના હોય. એવા આપણે હારા લાગી ક્યાંય? હવે ઓનલાઈન માંથી કાંઈ મંગાવતો નહીં હો, કાંઈ આવું ન જોઈએ. બાપ રે, મેં 2000 ની સ્માર્ટ વોચ ઓર્ડર કરી છે અને પાછી કાલે જ આવવાની છે અને મારા બાપા હજી ખાડા થઈને જ ગયા છે. ખતમ. હવે મારે શું કરવું?